રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ। કચ્છ જિલ્લાના વાગડ વિસ્તાર રાપર તાલુકાના ચિત્રોડ ગામે ચાલી રહેલી ડુપ્લિકેટ કોલગેટ બનાવવાની ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ ગાગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વી.એ. સેગલ અને તેમની ટીમે ચોક્કસ માહિતીના આધારે ચિત્રોડ ગામે આવેલા સરકારી દવાખાનાની બાજુમાં આવેલી 10 શટર દુકાન પર દરોડો પાડ્યો હતો। અહીં પોલીસને ડુપ્લિકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું। સ્થળ પરથી પોલીસે મોટી માત્રામાં તૈયાર કોલગેટ ટૂથપેસ્ટ, પેકિંગ મટીરિયલ, મશીન અને અન્ય કાચો માલ મળીને કુલ ₹9,43,574 નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે કોલગેટ પામોલીવ કંપનીને જાણ કરતા તેઓએ તપાસ બાદ ખાતરી આપી છે કે કબજે કરાયેલા પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું છે। કંપની તરફથી લક્ષ્મણ ચોલાએ વિશ્વકર્મા ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ દ્વારા ગાગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે આ ફેક્ટરી ચલાવતા રાજેશભાઈ ડાયાભાઈ મકવાણા, સુરેશભાઈ મહેશભાઈ ઉમટ, નટવરભાઈ અજાભાઈ ગોહિલ અને નરપત ઉર્ફે નરુ ડાયાભાઈ મકવાણા બધા નલિયા ટીંબા અને ચિત્રોડ ગામના રહેવાસી સામે ગુનો દાખલ કર્યો છે। આરોપીઓએ કોલગેટ કંપનીના નામે ડુપ્લિકેટ ટૂથપેસ્ટ બનાવી માનવ આરોગ્યને હાનિકારક પ્રોડક્ટ બજારમાં વેચાણ અર્થે તૈયાર કરી હતી। કોલગેટ કંપનીના કોપીરાઇટનો ભંગ કરી તેમજ ગ્રાહકોને છેતરતા આ ગુનામાં પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ કેસની વધુ તપાસ ગાગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. સેગલના માર્ગદર્શન હેઠળ ચાલુ છે। પોલીસને અનુમાન છે કે આરોપીઓએ આ ડુપ્લિકેટ કોલગેટની સપ્લાય સ્થાનિક બજારોમાં કરવાનું શરૂ કર્યું હતું।